નમસ્કાર મિત્રો, અમારી ચેનલ બુદ્ધા ટીચર્સમાં આપનું સ્વાગત છે। જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હમણાં જ કરી લો, કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ। તો સાદું સત્ય એ છે કે તમે વાસનાથી ગ્રસ્ત માણસ છો। શું હું ખોટો છું? વિદ્વાન હસીને જવાબ આપ્યો, સાહેબ, આ તે છોકરીઓ છે જેની તમે વાત કરો છો। બંને મારી બહેનો છે અને મારી જેમ તે પણ જાતીયતાની ઊંડી સમજ ધરાવે છે। આ વિદ્વાને સમ્રાટને સંબોધતા કહ્યું કે વાસ્તવિક બ્રહ્મચારી એ છે જેની નજરમાં સ્ત્રી અને પુરુષ વચ્ચેનો તફાવત સમાન હોય। જ્યારે વ્યક્તિની જાતીય ઈચ્છા સમાપ્ત થાય છે ત્યારે તે સંપૂર્ણ રીતે બ્રહ્મચારી બની જાય છે। તેના માટે શરીર એ મનુષ્યનું શરીર છે। સ્ત્રીને જોયા પછી તેનામાં જે પણ જાતીય વિચારો ઉત્પન્ન થાય છે તે છોડી દો, તે સમજી શકશે નહીં કે તે એક સ્ત્રી છે। જરી માટે દરેક જીવંત આત્મા અલગ પ્રકારનો છે। તે તેમની વચ્ચે શારીરિક રીતે ક્યારેય તફાવત કરશે નહીં। પેલા વિદ્વાને આગળ કહ્યું કે આપણે બધા અહીં જે પણ વિદ્વાન છીએ તે બધાને મારી સાથે આ બે છોકરીઓ બતાવવામાં આવી હતી। તે સ્પષ્ટ થઈ ગયું કે અહીં કોઈ વાસ્તવિક બ્રહ્મચારીનો અર્થ કે મહત્વ સમજી શકતું નથી। સમ્રાટે વિદ્વાનને પસંદ કર્યો અને તેણે ન તો કોઈ રહસ્યો આપ્યા અને ન તો ઉપનિષદનું કોઈ જ્ઞાન આપ્યું। તે ફક્ત તે જ કહેતો હતો જે વ્યક્તિ કુદરતી રીતે સમજે છે। આથી સમ્રાટ પ્રભાવિત થયા અને આગળનો પ્રશ્ન પૂછ્યો કે જ્યારે વ્યક્તિ પુસ્તક અને જીવનનો આનંદ માણી શકે ત્યારે બ્રહ્મચર્યનું પાલન શા માટે કરવું જોઈએ? આના પર વિદ્વાને બાદશાહને પ્રશ્ન પૂછ્યો। તેણે સમ્રાટને પૂછ્યું, એક વાત કહો કે વૃક્ષ વધુ શક્તિશાળી છે કે બીજ? આ રીતે એક વૃક્ષ જન્મે તો પણ વધુ શક્તિશાળી બને છે। વિદ્વાને કહ્યું કે સમ્રાટ, આ રીતે આપણા શરીરમાં પણ જાતીય શક્તિના રૂપમાં ઘણા બીજ હોય છે। તેઓ આપણા માટે આનંદનો સ્ત્રોત બનાવે છે, પરંતુ વાસનાના કારણે આપણે આપની જાતીય શક્તિના બીજનો નાશ કરતા રહીએ છીએ અને વાતો કરતા રહીએ છીએ। એટલે કે તેઓ હસ્તમૈથુન કરે છે અને તે બીજના નાશને કારણે માણસ હંમેશા થાકેલા અને થાકેલા રહે છે। યાદ રાખો, આપનું લોહી આપના ખોરાકમાંથી બને છે। લોહી સાથે આપનું માંસ, આપના હાડકાં અને અંતે વીર્ય જાતીય શક્તિના રૂપમાં બને છે, જે ખૂબ જ ઓછી માત્રામાં હાજર હોય છે। એટલા માટે તમારા મનમાં ઉદ્ભવતી વાસના ખાતર એ વસ્તુઓનો નાશ કરવો એ જરાય સારી વાત નથી। બ્રહ્મચર્યનું પાલન કરવાથી તે બીજની શક્તિ આપના આંતરિક સ્વરૂપમાં સમાઈ જાય છે, જેનાથી આપના ચહેરા પર ચમક આવે છે। તે આપના શરીરને રોગોથી બચાવે છે અને જ્યારે આ જાતીય શક્તિના બીજ ધ્યાન દ્વારા ઊર્જામાં પરિવર્તિત થાય છે ત્યારે તે સુખનો સ્ત્રોત બની જાય છે। બાદશાહે આગળનો પ્રશ્ન પૂછ્યો, તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો। ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો।